એક પછી એક ડાળ પડતી જોવું ને થાય પડવાને કેટલી છે વાર. આમ તો કહેવાઓ હું સાવ આંબાનું લાકડું ને મારામાં ઝાડ હજી જાગે. બરફમાં હું ગોઠવેલું પાણી નથી. મને સૂરજની બીક ના બતાવો. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી. મને પાનખરની બીક ના બતાવો. મારું એક સ્વપ્નું ખોવાયું રે. કોઈને મળ્યું હોય તો મને પાછું આપો. ઉદાસી મારી આંખમાં ડૂસકે ચડી છે. જાણે મને ઉદાસી શૈતાનની આંખમાં ચડી છે. આપણે આપણી વાંસળીના સૂર રેલાવીએ. આપણા સૂર રેલાવીએ, જેને ઝીલવા હશે એ ઝીલશે. અરે આપણે આપણું સંગીત રેલાવીએ, આપણું જીવન જીવીએ. બીજાનું સંગીત કે બીજાનું જીવન કેમ આપણે જીવી શકીએ? આવા હજારો કવિતાઓ મહાન કવિઓની ગુજરાતી સાહિત્યમાં છે. એ બધી જ A to Z નામવાળા દરેક કવિ કોઈ ચૂકાયો નથી. એ બધાનું શ્રેષ્ઠતમ કાવ્યને સંગીતમય કર્યું એ માણસ પુરુષોત્તમ ઉપાધ્યાય, પદ્મશ્રી. 11મી ડિસેમ્બરે સાંજે 4:30 વાગે પુરુષોત્તમભાઈનો સૂર્યાસ્ત થયો અને સુગમ સંગીતમાં અંધારું છવાઈ ગયું. સુગમ સંગીતની અંદર આ એવો વડલો હતો સંગીતનો, જેની છાયામાં વર્ષોથી કેટલા બધા પંખીડાઓએ આશરો લીધો. હૈયાના દરબારમાંથી અચાનક ચાલ્યો ગયો સ્વરોત્તમ પુરુષોત્તમ. ઈશ્વર પણ 2 હાથ ખુલ્લા કરીને પુરુષોત્તમભાઈનું સ્વાગત કરતો હશે. ચલ હવે તું મારા દરબારમાં ગા. અને પુરુષોત્તમભાઈ ઈશ્વરના દરબારમાં ગાવા માટે ચાલી ગયા. આ એક એવું સુર સંગીત રેલાવ્યું, સુગમ સંગીત, જેની ગુજરાતની કવિતાઓ બિલકુલ રજળપાઠમાં હતી. એક એક કવિ, એક એક શબ્દ અને એનું સ્વરાંકન એટલું બધું અદ્ભુત થયું. એ પુરુષોત્તમભાઈએ કર્યું. અદ્ભુત રચનાઓ થઈ છે. હું એવું સમજુ છું કે જો થોડી ઘણી પણ સમજ સુગમ સંગીતની કોઈને પડતી હોય ગુજરાતમાં, તો એને પુરુષોત્તમભાઈને સાંભળવા જોઈએ. આશિક દેસાઈ એ અત્યારે એમના પછીનું શ્રેષ્ઠ નામ છે. એ જ્યારે એમ કે હું વડલા નીચે શીખ્યો, તો બીજા બધા વિચારવાનું રહેતું નથી, કશું જ નહીં. આ માણસ સુગમ સંગીતનો ભીષ્મ પિતામહ કહેવાય. એની પાસે એટલા બધા લોકો શીખ્યા કે ના પૂછો ને વાત. આ માણસ સુગમ સંગીતનો એક અધ્યાય પૂરો થયો આજે. એક આખું ચેપ્ટર છે આ માણસ. એનાથી શરૂ થયું, એનાથી પૂરું થયું. એને સુગમ સંગીતનો હાઈવે બનાવ્યો અને હવે નવા અદ્ભુત 100 ગુજરાતી કલાકારો એ સુગમ સંગીતના હાઈવે ઉપરથી પોતાની કલાની યાત્રા પસાર કરી રહ્યા છે. પુરુષોત્તમભાઈને સાંભળવા એટલે આપણા કાનને તીર્થ યાત્રા થઈ સંગીતની એવું લાગી શકે. આપણે શું વાત કરવી પુરુષોત્તમભાઈને? ખાલી સાંભળ્યા જ કરીએ.
આપણે શું બોલી શકીએ? એક આગિયો હોય, આમ ચમકીને બંધ થઈ જાય, એ સૂરજ વિશે કેવી રીતે બોલી શકે? એટલે પુષ્કળ દુઃખ પણ છે હૃદયને. પણ હવે 92 વર્ષ સુધી જીવન દોરી લંબાવી, અને લગભગ 92મા વર્ષમાં એકાદ મહિના પહેલા મેં એમને ગાતા જોયા છે. મારા વાલાને વળીને કહેજો રે, માને તો મનાવી લેજો. એટલું અદ્ભુત સંગીતનું પાત્ર છે, સુગમ સંગીત, અને એ સાહિત્યને જ પકડવાનું અને આખું જીવન આ જ કામ કરવાનું. આ સિવાયનું ગીતો નહીં ગાવાના. પૂરેપૂરી જિંદગી આમાં જ પૂરી કરીશ. આપણે બીજું શું કરી શકીએ એમને પ્રણામ કરવા સિવાય?